તો આજે આપણે કોઈ રાજા મહારાજાના કિલ્લા કે કોઈ અ, મોટા યુદ્ધના મેદાનની વાત નથી કરવાના. આપણી પાસે જે સ્ત્રોત છે તે આપણને રાજકોટ જિલ્લાના એક નાનું ગામ આટકોટમાં લઈ જાય છે અને એક એવા વ્યક્તિત્વની ગાથા કહે છે જેમનું નામ છે વશરામ બાપા. આ પરવાડિયા પરિવારના વડવા હતા. સામાન્ય રીતે ખબર છે આવી સ્થાનિક વાર્તાઓ સમય જતાં ભૂલાઈ જાય છે, પણ આ ગાથા આજે પણ જીવંત છે. આપણો હેતુ એ સમજવાનો છે કે એક વ્યક્તિનું બલિદાન કેવી રીતે એક પરિવાર અને ગામ માટે મતલબ પેઢીઓ સુધી ગૌરવ અને પ્રેરણાનો સ્ત્રોત બની શકે છે. અને અહીંયા જ મને લાગે છે કે સૌથી રસપ્રદ વાત છુપાયેલી છે. આ માત્ર ઇતિહાસનો એક પાઠ નથી, આ એક જીવંત પરંપરા છે. આપણા સ્ત્રોતમાં તેમને શૂરાપુરા બાપા તરીકે પૂજવામાં આવે છે, જે ગુજરાતની સંસ્કૃતિમાં એક એમ કહી શકાય કે ઊંડું અને મહત્વનું સ્થાન ધરાવે છે. શૂરાપુરા એટલે શૂરાપુરા એટલે એવા વીર પૂર્વજ જેમણે કોઈના રક્ષણ માટે, સત્ય માટે કે ધર્મ માટે પોતાના પ્રાણની આહુતિ આપી હોય, અને ત્યારબાદ તેઓ માત્ર પૂર્વજ નહીં પણ કુળદેવતા સમાન બની જાય છે. ઓ બરાબર. હા, અને આપણે એ જોઈશું કે આ પરંપરા કેવી રીતે આજે પણ એ જ શ્રદ્ધાથી ધબકી રહી છે. આપણા સ્ત્રોતમાં જે પહેલી વાત મારું ધ્યાન ખેંચે છે તે છે એમના વ્યક્તિત્વનું વર્ણન. શૂરવીર અને હિંમતવાન જેવા શબ્દો તો આપણે ઘણા લોકો માટે વાપરીએ છીએ, પણ અહીં એક કાવ્ય પંક્તિ આપી છે અને ખરેખર એ સમયની માનસિકતા અને સૌરાષ્ટ્રના મિજાજનો તાગ આપે છે. પડકારે પીઠ નહીં દઈએ, મરવાની હામ ઈ મર્દનું કામ, સાચું સોરઠિયો ભણે. આનો શાબ્દિક અર્થ તો સીધો છે, પણ એની પાછળનો ભાવ ઘણો ઊંડો લાગે છે, નહીં? ચોક્કસ. આ માત્ર કવિતાની બે પંક્તિઓ નથી. આ સૌરાષ્ટ્રના એ સમયના સમાજ માટે એક, એમ સમજો કે આચાર સંહિતા જેવી છે. અહીં સોરઠિયો શબ્દ માત્ર કોઈ ભૌગોલિક વિસ્તારના રહેવાસી માટે નથી, પણ એ એક ઓળખ છે, એક મૂલ્ય પ્રણાલી છે. એક આઈડેન્ટિટી. હા, બરાબર. આ પંક્તિ કહે છે કે પડકાર ગમે તેવો હોય, પીઠ બતાવીને ભાગવું એ વિકલ્પ જ નથી. મૃત્યુનો સામનો કરવાની હિંમત રાખવી એ જ ખરી મર્દાનગી છે. આ એ સમયના ક્ષાત્રધર્મની વ્યાખ્યા છે, જે કોઈ ચોક્કસ જ્ઞાતિ પૂરતી સીમિત નહોતી, પણ દરેક સ્વાભિમાની વ્યક્તિના લોહીમાં વણાયેલી હતી. એટલે શું એવું કહી શકાય કે આ માત્ર એક કવિતા ન હતી, પણ એક પ્રકારનો જીવન જીવવાનો સિદ્ધાંત હતો, એક કોડ ઓફ કન્ડક્ટ? બિલકુલ, બિલકુલ. આ એ સિદ્ધાંતો હતા જે સમાજને ટકાવી રાખતા હતા. જ્યારે કાયદો અને વ્યવસ્થાનું માળખું આજ જેવું મજબૂત નહોતું, ત્યારે આવા સામાજિક મૂલ્યો જ વ્યક્તિને સાચા ખોટાનો ભેદ સમજાવતા હતા. અને અન્યાય સામે લડવાની પ્રેરણા આપતા હતા. હા, અને વશરામ બાપાનું જીવન આ સિદ્ધાંતોનું જ એક જીવંત ઉદાહરણ હતું. તો આપણે એક એવા વ્યક્તિત્વની વાત કરી રહ્યા છીએ જેમના માટે સિદ્ધાંતો સર્વોપરી હતા. પણ સિદ્ધાંતોની સાચી કસોટી તો ત્યારે જ થાય છે જ્યારે પરિસ્થિતિ અચાનક બદલાઈ જાય, અને વશરામ બાપાના જીવનમાં બરાબર એવું જ બન્યું. આ નોંધ આપણને જણાવે છે કે એક દિવસ તેઓ ગામતરે જઈ રહ્યા હતા, એટલે કે ગામની બહાર કોઈ કામે. એક સામાન્ય દિવસ, એક સામાન્ય મુસાફરી, અને એ જ રસ્તા પર એક બહેન પણ પસાર થઈ રહ્યા હતા. અને અહીં આપણે એ સમયના સામાજિક સંદર્ભને સમજવો પડે. એ સમયે ખાસ કરીને રજવાડાઓના વિલીનીકરણ પછીના સંધિકાળમાં સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં બહારવટિયાઓનો ત્રાસ એક વાસ્તવિક અને ગંભીર સમસ્યા હતી. ઓહ. હા, આ કોઈ સામાન્ય ચોર લૂંટારા નહોતા. ઘણીવાર તેઓ વ્યવસ્થા સામે બળવો કરનાર હતા, અથવા તો કોઈ અન્યાયનો બદલો લેવા નીકળેલા હતા. પણ તેમનો ભોગ સામાન્ય નિર્દોષ લોકો બનતા. આવા માર્ગો ત્યારે સલામત નહોતા. અને બન્યું પણ એવું જ. વાર્તાનો આ ભાગ ખાસ કરીને એમ બહુ સારી રીતે વર્ણવવામાં આવ્યો છે. અચાનક જ કેટલાક બહારવટિયાઓએ પેલી બહેન પર હુમલો કર્યો અને તેમની આબરૂ અને માલ મિલકત લૂંટવાનો પ્રયાસ કર્યો. એ સમયે ત્યાં મદદ માટે કોઈ નહોતું, સિવાય કે વશરામ બાપા. અને આ એક ક્ષણ છે જ્યાં એક સામાન્ય વ્યક્તિ અને એક નાયક વચ્ચેનો ભેદ સ્પષ્ટ થાય છે. ઘણા લોકો કદાચ ડરીને ત્યાંથી ભાગી છૂટવાનું વિચારે, અથવા તો પોતાની સુરક્ષાને પ્રાથમિકતા આપે. સાચી વાત છે. પણ વશરામ બાપાના મૂલ્યો અલગ હતા. હા, એમના લોહીએ ઉકાળો માર્યો. તેમણે એક ક્ષણનો પણ વિચાર ન કર્યો.
આપણા દસ્તાવેજમાં લખ્યું છે કે તેમણે તરત જ પોતાની કમરે બાંધેલી ગોફણ કાઢી. ગોફણ, જે એક સામાન્ય ખેડૂતનું સાધન ગણાય, તેને તેમણે હથિયાર બનાવી લીધું. તેમણે પથ્થરોનો એવો મારો ચલાવ્યો કે બહરવટિયાઓ પણ સ્તબ્ધ થઈ ગયા. જોતજોતામાં તેમણે ઘણા લૂંટારાઓને ત્યાં જ ઢાળી દીધા. તેઓ એકલા હાથે આખા ટોળા પર ભારે પડી રહ્યા હતા. ગૂંફણ વિશે એક વાત નોંધવા જેવી છે. આપણને કદાચ એ એક સામાન્ય સાધન લાગે, હા, પણ એક કુશળ વ્યક્તિના હાથમાં એક ઘાતક હથિયાર બની શકે છે. સૌરાષ્ટ્રમાં આજે પણ ગોફણ ચલાવનારા એવા લોકો છે જે નિશાન ચૂકે નહીં. વશરામ બાપાની વીરતા એ હતી કે તેમણે સાધનોની કમીનો વિચાર ન કર્યો, પણ પોતાની હિંમત અને કૌશલ્ય પર ભરોસો રાખીને અન્યાયનો પ્રતિકાર કર્યો. પણ પછી વાર્તામાં એક દુઃખદ વળાંક આવે છે. લડતા લડતા તેમની ગોફણ એક બોડીના ઝાડમાં ફસાઈ ગઈ. એ એક જ ક્ષણ, એક જ પળની ભૂલ બહારવટિયાઓ માટે પૂરતી હતી. તકનો લાભ લઈને બચી ગયેલા લૂંટારાઓએ તેમના પર હુમલો કરી દીધો. તેઓ અંતિમ શ્વાસ સુધી લડ્યા, પણ અંતે વીરગતિ પામ્યા. અને સૌથી દુઃખદ વાત એ હતી કે જે બહેનને બચાવવા તેમણે આ બલિદાન આપ્યું, એ બહેન પણ એ હુમલામાં શહીદ થઈ ગયા. આ ઘટનાનું પરિણામ કરુણ છે, પણ એનું મહત્વ ખૂબ ઊંડું છે. અહીં સૌથી નોંધપાત્ર અને ચાવીરૂપ મુદ્દો એ છે કે વશરામ બાપાએ પોતાના પરિવારની કોઈ વ્યક્તિ માટે જીવ નથી આપ્યો. હા, એ અજાણ્યા હતા. બરાબર. એ બહેન એક અજાણ્યા વટેમાર્ગુ હતા. એમને બચાવવા એ વશરામ બાપાની કોઈ અંગત જવાબદારી નહોતી, એ એમની નૈતિક જવાબદારી હતી. અને આ નિસ્વાર્થ ભાવના જ એમને શૂરવીરથી શૂરાપુરાના સ્તર પર લઈ જાય છે. ઓકે. તેમણે માત્ર બહાદુરી નથી બતાવી, તેમણે માનવતાનું ઉચ્ચતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ જ વાત પરથી મને એક વિચાર આવે છે. સ્ત્રોત પણ કહે છે કે તેમના આ બલિદાનથી તેમણે આટકોટ ગામ અને પરવાડિયા પરિવારને ઉજળું કરી દેખાડ્યું. આનો અર્થ એ થયો કે એક વ્યક્તિનું કૃત્ય આખા સમુદાયની ઓળખ અને ગૌરવ બની જાય છે, નહીં? બરાબર. અને આ જ સુરાપુરા પરંપરાનો મૂળભૂત આધાર છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના અંગત સ્વાર્થથી ઉપર ઉઠીને સમાજ માટે પ્રાણ આપે છે, ત્યારે સમાજ એ ઋણને ક્યારેય ભૂલતો નથી. ખરું. એ વ્યક્તિનું બલિદાન માત્ર એક વાર્તા બનીને નથી રહી જતું, પણ એ સમાજની સ્મૃતિનો, એના ગૌરવનો એક અભિન્ન હિસ્સો બની જાય છે. આવનારી પેઢીઓ માટે એ પ્રેરણા અને આશીર્વાદનો સ્ત્રોત બની રહે છે. તો આવા બલિદાન પછી સમાજ સામે એક પ્રશ્ન ઊભો થાય છે. આ વીરતાને કેવી રીતે યાદ રાખવી? શું તેને માત્ર એક લોકવાર્તા બનાવી દેવી, કે પછી તેને આવનારી પેઢીઓ માટે એક જીવંત પ્રેરણા સ્ત્રોત બનાવવો? પરવાડિયા પરિવારે અને આટકોટ ગામે બીજો રસ્તો પસંદ કર્યો, અને તેની સાબિતી આજે પણ ત્યાં મોજૂદ છે. આપણા દસ્તાવેજ મુજબ આટકોટ ગામમાં પ્રકાશભાઈ પરવાડિયાની વાડીમાં વશરામ બાપાની ખાંભી સ્થાપિત કરવામાં આવી છે, અને ત્યાં એક સુંદર દેવ મંદિર પણ બનાવવામાં આવ્યું છે. અને આ ખાંભી શબ્દ પર આપણે થોડું રોકાવું જોઈએ. હા. ખાંભી એ સૌરાષ્ટ્રની સંસ્કૃતિનું એક અનોખું પ્રતીક છે, પણ આ પરંપરા આપણને લગભગ સમગ્ર ભારતમાં અલગ અલગ સ્વરૂપે જોવા મળે છે. દક્ષિણ ભારતમાં તેને વીરગલ્લુ કહેવાય છે. ઓ, રસપ્રદ. હા, આ દર્શાવે છે કે સમાજ માટે બલિદાન આપનાર વીરોને દેવતુલ્ય માનવાની ભાવના કેટલી સાર્વત્રિક છે. અહીં રસપ્રદ વાત એ છે કે મોટાભાગના શુરાપુરા કે વીરગલ્લુ કોઈ રાજા મહારાજા નથી, પરંતુ વશરામ બાપા જેવા સામાન્ય લોકો છે. આ પરંપરા આપણને શીખવે છે કે વીરતા કોઈ પદવી કે સત્તા પર નિર્ભર નથી. એટલે શું એવું કહી શકાય કે આ ખાંભી માત્ર એક યાદગીરીનું સ્મારક નથી, પણ એક પ્રકારનું જીવંત પૂજા સ્થાન છે, જ્યાં લોકો માત્ર શ્રદ્ધાંજલિ આપવા નહીં, પણ આશીર્વાદ લેવા પણ આવે છે? તમે બિલકુલ સાચો મુદ્દો પકડ્યો. એ માત્ર પથ્થર નથી, એક પ્રતીક છે જ્યાં એ વીર પુરુષની ઊર્જા કેન્દ્રિત હોવાનું મનાય છે. એટલે જ આપણા સ્ત્રોતમાં લખ્યું છે કે સૌ પરિવારો પગે લાગવા આવે છે. હા. આ કોઈ વાર્ષિક ઉત્સવ પૂરતું સીમિત નથી. આ પરિવારના રોજિંદા જીવન અને શ્રદ્ધાનો એક ભાગ છે. લગ્ન જેવા શુભ પ્રસંગોએ પહેલા વડીલ તરીકે તેમના આશીર્વાદ લેવામાં આવે છે. કોઈ નવું વાહન ખરીદાય તો પહેલી પૂજા ત્યાં થાય છે. વાહ. હા, આ બતાવે છે કે તેઓ પરિવારના એક જીવંત સભ્ય અને રક્ષક તરીકે પૂજાય છે. અને આ શ્રદ્ધાને જીવંત રાખવા માટે નિયમિતપણે ધાર્મિક આયોજનો પણ થાય છે. આ નોંધમાં સ્પષ્ટ લખ્યું છે કે દર વર્ષે શાંતિ યજ્ઞ થાય છે, અને સમૂહ પ્રસાદી એટલે કે સમૂહ ભોજનનું પણ આયોજન થાય છે. આ પરંપરાઓ માત્ર ધાર્મિક મહત્વ નથી ધરાવતી,
પણ તે આખા પરિવાર અને સમાજને એક તાંતણે બાંધે છે. આમાં એક ચોક્કસ તિથિનો પણ ઉલ્લેખ છે જે આ પરંપરાની ગંભીરતા અને વ્યવસ્થિત માળખાને દર્શાવે છે. દર વર્ષે ચૈત્ર સુદ આઠમના દિવસે વિશેષ હવન યજ્ઞ કરવામાં આવે છે. ચૈત્ર સુદ આઠમ. હા, હિન્દુ પંચાંગ મુજબ ચોક્કસ તિથિએ થતા આ આયોજનો સૂચવે છે કે વશરામ બાપાની સ્મૃતિને એક દેવતાની જેમ જ પૂજવામાં આવે છે, જેમના માટે ચોક્કસ પૂજાવિધિ અને ઉત્સવ નિર્ધારિત હોય છે. અને આટલું જ નહીં, પરિવાર દ્વારા સમયાંતરે ભાગવત સપ્તાહ અને શિવપુરાણ કથા જેવા મોટા ધાર્મિક આયોજનો પણ કરવામાં આવે છે. એટલે આ પરંપરા ખૂબ ઊંડાણપૂર્વક જળવાયેલી છે. ચોક્કસ. આ બધું દર્શાવે છે કે તેમની સ્મૃતિ કેવી રીતે આખા સમુદાયના ધાર્મિક અને સામાજિક જીવન સાથે વણાયેલી છે. આ જ સંદર્ભમાં આપણને સ્ત્રોતમાંથી બીજી એક કાવ્ય પંક્તિ મળે છે જે વશરામ બાપાના જીવનના આદર્શને અને તેમના કૃત્ય પાછળની ફિલોસોફીને ખૂબ સચોટ રીતે રજૂ કરે છે. ભરજે ભળથી બાત, રાંકને રાજાળીશમાં રાજી, દીનનો નાથ, સાચું સોરઠીઓ ભણે. આનો ભાવાર્થ પણ ખૂબ જ પ્રેરણાદાયક છે. હા, આ પંક્તિ ક્ષત્રધર્મના બે સૌથી મહત્વપૂર્ણ અને એમ કહીએ કે સંતુલિત પાસા રજૂ કરે છે. પહેલું, ભરજે ભળથી બાત એટલે કે શક્તિશાળી, સત્તાધારી અને અત્યાચારી સામે બહાદુરીથી લડજે, ક્યારેય ઝૂકીશ નહીં. અને બીજું, જે એટલું જ મહત્વનું છે, રાંકને રાજાળીશમાં એટલે કે ગરીબ, નિર્બળ કે લાચારને ક્યારે સતાવીશ નહીં, કારણ કે રાજી દીનનો નાથ એટલે કે ઈશ્વર હંમેશા દીનદયાળુ એટલે કે ગરીબો અને લાચારોના પક્ષે હોય છે. વાહ! શક્તિનો ઉપયોગ રક્ષણ માટે, શોષણ માટે નહીં. બરાબર. વશરામ બાપાનું જીવન આ પંક્તિનું જીવંત ઉદાહરણ છે. તેઓ બહારવટિયા જેવા ભડ સામે લડ્યા અને એક રાંક એટલે કે અસહાય સ્ત્રીની રક્ષા કાજે પોતાનો જીવ આપ્યો. તો આખી ચર્ચાને અંતે આપણે જોઈએ તો વશરામ બાપાની ગાથા માત્ર એક શૂરવીરની વાર્તા નથી. તે એક એવા માણસની વાત છે જેણે પોતાના સિદ્ધાંતો માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું. તેમની શહીદી એક દુઃખદ ઘટના હતી, પણ તે વ્યર્થ નથી ગઈ. તેમની વિરાસત આજે પણ આટકોટ ગામમાં પરવાડિયા પરિવારના હૃદયમાં અને એ મંદિરમાં થતા યજ્ઞના ધુમાડામાં જીવંત છે. અંતમાં સ્ત્રોતમાં લખેલી સન્માનનીય પંક્તિ સાથે જ આપણે આ ચર્ચાનું સમાપન કરીશું. જવામર્દ વશરામ બાપાની જય હો, સત સત નમન હો. આ ગાથા ખરેખર પ્રેરણાદાયક છે અને તે આપણને એક મહત્વપૂર્ણ પ્રશ્ન પર વિચાર કરવા મજબૂર કરે છે. આજની આપણી આધુનિક, ડિજિટલ અને ઘણીવાર આત્મકેન્દ્રિત જીવનશૈલીમાં જ્યાં આપણું સમુદાય પણ સોશિયલ મીડિયાના ગ્રુપ પૂરતું સીમિત થઈ ગયું છે, ત્યાં વશરામ બાપા જેવો આદર્શ આપણને શું શીખવી શકે? કોઈ અજાણ્યા, નિરાધાર વ્યક્તિ માટે, જેની સાથે આપણો કોઈ સંબંધ નથી, તેના માટે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવવાનો વિચાર પણ આજે આપણને દૂરનો લાગે છે. સાચી વાત છે. તો શું આવી સ્થાનિક વીરગાથાઓ આપણને માત્ર ભૂતકાળનું ગૌરવ જ યાદ કરાવે છે કે પછી તે આપણને નિસ્વાર્થ સેવા અને સામુદાયિક જવાબદારી જેવા કદાચ ભૂલાઈ ગયેલા મૂલ્યોની પણ યાદ અપાવે છે? એ આપણને વિચારવા પ્રેરે છે કે આજના બહારવટિયાઓ જે કદાચ અન્યાય, ભ્રષ્ટાચાર કે સાયબર બુલિંગના રૂપમાં હોય, તેમની સામે લડવાની હિંમત આપણામાં છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.